તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલું કાજીના વાડિયા ખાતે મકાનમાં ચાલતા જુગાર ધામ પર વડોદરા શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી. આ રેડમાં ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાના મુદ્દા માલ સહિત 11 જેટલા શકુનીઓને ઝડપી પાડ્યા હતા. આ જુગાર ધામની સંચાલક હર્ષા અવિનાશ વિસાવે પણ પોલીસના ગિરફ્તમાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલા પર ભૂતકાળમાં 70મી વધુ ગુના નોંધાયેલા છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય સંચાલક મહિલા નામે હર્ષાબહેન અવિનાશભાઈ વિસાવે પોતાના આર્થિક ફાયદા માટે આશરે 12 વર્ષથી આ દારૂ જુગારની પ્રવૃત્તિ આચરતી હોયા મહિલા સામે વડોદરા શહેરના પાણીગેટ, કપુરાઈ, બાપોદપો સ્ટેશનમાં અગાઉ 65થી વધુ દારૂના ગુનાઓ તેમજ 055 જુગારના ગુનાઓ નોંધાયેલા છે. 2 આરોપી અજયભાઈ માળી અગાઉ પ્રોહી તેમજ મારામારીના ગુનાઓમાં પકડાયેલ છે. 3 આરોપી પ્રિન્સ ઉર્ફે બોડા કહાર અગાઉ મારામારી અને જુગારના ગુનાઓમાં પકડાયેલ છે. 4 આરોપી ભદ્રેશભાઈ કહાર, ગોવિંદભાઈ કહાર અને મંગાભાઈ દેવીપૂજક અગાઉ જુગારના ગુનામાં પકડાયેલ છે. 5 આરોપી નિશાંતભાઈ પટેલ અગાઉ વાહન અકસ્માતના ગુનામાં પકડાયેલ. પકડાયેલ આરોપીઓના નામ: 1 હર્ષાબહેન અવિનાશભાઈ વિસાવે, 2 અજયભાઈ મહેશભાઈ માળી, 3 પ્રિન્સ ઉર્ફે બોડા લક્ષ્મણભાઈ કહાર, 4 ભદ્રેશભાઈ ઉર્ફે ભાવલો નટુભાઈ કહાર, 5 રોહિતભાઈ મુકેશભાઈ રાઠોડ, 6 ગોવિંદભાઈ ફકીરાભાઈ કહાર, 7 મંગાભાઈ મફાભાઈ વાઘેલા દેવીપૂજક, 8 વિનોદભાઈ મંગાભાઈ વાઘેલા દેવીપૂજક, 9 નિશાંતભાઈ જયંતીભાઈ પટેલ, 10 ચિરાગભાઈ પ્રકાશભાઈ જયસ્વાલ, 11 વિનોદ શાંતિલાલ પારકર.